હેલો, જો વાગી ગયા છે 10:30. થોડીક વાર છે અને એમાં થોડુંક કામ એ બહાર જઈ ગયું. મારે કાનાને આજ ગુલાબી ફૂલથી શણગાર્યો છે ને હાલા વાલા કરો મારા કાનને વાલા બહુ છે. મારા કાનને હાલા કરો. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. ખોદું જય ખોડિયારમાં. ચાલો કામ છે થોડુંક તો બહાર જઈ ગઈ. તમને આજ મોરબીની બજાર બતાવું. અમારા પહેલાં મહાદેવજીના દર્શન કરી લઈ, માથું પહેલાં ઓલું પછી ચાલો મહાદેવજીના દર્શન કરાવી દઉં. જય બેલેશ્વર મહાદેવ, હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. પપ્પા બે જઈશ કામે. જો અમારો મોરબીનો રસ્તો બતાવી દે તમને. મેડિકલ સ્કૂલ આવડી મોટી અમારો મોરબીનો રસ્તો છે. હવે આવશે સુપર માર્કેટ. અગરબત્તી ને એવું લેવા આવ્યા. સારું અંત સ્પ્રે આપી દો કાનુડાને મસ્તી. બે લઈ લો. હા હા, કાના માટે મોગરાનો જ દો. અહીંયા કાંદી જો મમ્મીની બહાર ગયા હતા તો લડ્ડુ માટે પરફ્યુમ ને બધું લઈને આવ્યા છે. તો આ બીજી કંઈક વસ્તુ લાવી તમને દેખાડું. શું લાવી? પૈયાર. શું પૈયાર કહેવાય એને. હા, ઓલા મોટો છે નાનો છે? હા, અલગ અલગ છે બે. હા, એ મોટો છે. આ રાધાજીનો છે. એમાં કાન્યાને પૈયાર પહેરાવું છું. હરખા છે બે. ના, મોટો છે. આમ પૈયાર કહેવાય. ફેરાઈ જાય એટલે દેખાય. જો ગાઈસ બેને પહેરાવી દીધા છે. આયા ને રાધાજીને આવી રહ્યો છે. હે ને મસ્ત. હેલો ગાઈસ, જો વાગી ગયા છે 12:30. બેન ગયા કોલેજે. હંસને લેવા ગયા ને મને ડાયટે દુખે જોઈને વાત જવા દો. ચાલો હવે રસોઈમાં જો શું બના. રોટલી માખીનો ત્રાસ એટલો વધ્યો છે ને. ભાત છે, પછી મરચાં બનાવ્યા છે અને છાશ છે, રોટલી, મરચાં, કરથીનું શાક અને ભાત. માખીઓ કેટલા ફિનાઇલ નાખીને પોતા કરી તોય માખીઓ એવી છે ને આમ કંટાળો ખાવું ન ભાવ. ગોબરું લાગે મને માખીઓ જોવું નથી. તો કેટલું ઢાંકી ઢાંકી રાખું બધું હો. તોય આવી જાય ગમે ત્યાંથી.
ચાલો લડ્ડુને ભોગ ધરાવી દઈ. ચાલો ભગવાનને જો થાળ ધરાવી દીધો છીએ. કાનજી મારો જમી લે. તો ફાઇનલી વાગી ગયા છે 8 રાતના અને જમવાનું બનાવે છે રોટલા, કટકા રીંગણાનું શાક પૂરું અને કાજરી ટસ. અને આજ ફાઇનલી લડ્ડુની શોપિંગ થઈ ગઈ બધી. આજ બધો ઓર્ડર દઈ દીધો અને પછી બધું બિલ બધું દઈ દીધું. હવે પાર્સલ કરી અમારે અહીંયા એ મૂકી મતલબ પાર્સલ કરી દેશે. તો 2-3 દિવસમાં આવી જશે અમારે લડ્ડુનું બધા વાઘાની. અને કોમેન્ટ આવી હતી અને કીધું હતું કે લડ્ડુના વાઘાની બધું બતાડજો. એ અમે બધું બતાડશું, બધાય વાઘા બતાડશું, જૂના અને નવા. એટલે નવા આવે એની રાહ જોઈ છે કે એની યારે જે અમે વસ્તુ મગાવી છે એ આવી જાય અને બધુંય આવી જાય. એટલે એ વસ્તુ બધી આવી જાય તો અમે તમને નવા વાઘા અને જૂના વાઘા બધા હારે હું બતાવી દઈશ. તો હાલો મમ્મી શું કરે જોઈ. જમવાનું જ બનાવે છે. કેટલે પહોંચ્યું એ જોઈ. કેટલે પહોંચ્યું જમવાનું, કેટલે પહોંચ્યું શું શાક છે, બાજરાના રોટલા છે અને દૂધ અને કાજરી. પણ ખાલી બાજરાનો રોટલો નથી, બાજરો, જુવાર અને મકાઈ ત્રણેય મિક્સનો રોટલો છે. અને કાલ અમારા ફ્રેશર્સ છે ને મમ. કાલ હું સાડી પહેરી જઈશ. આજ કાલ હું સાડી પહેરી જઈશ. કાલ હું તમને દેખાડીશ. કાલ મમ્મી પહેરાવશે. મમ્મી હે ઓમ જોવા જો તો મેં બીજી વાર પહેરીશ ને. બાકી મેં કોઈ દી પહેરી નથી. એકવાર ટીચર્સ ડે હતો એ તે 7th ત્યારે, એકવાર અત્યારે, બસ બાકી કોઈ દી નથી પહેરી. મમ્મીની પહેરીશ કાઠું મરૂન કલરનું. લગભગ તમે જોયું હોય તો અમે ગયા હતા ત્યારે મમ્મીએ પહેર્યું હતું કાઠું. એ જ કાલ મારા ફ્રેશર્સ છે એટલે ટ્રેડિશનલ પહેરી જવાનું. તમે બધાએ નક્કી એટલે બધાએ સાડી પહેરવાનું એવું નક્કી કર્યું કે સાડી પહેરશું. બાકી જે પાર્ટિસિપેટ થયા છે એ તો એના રોલ પ્રમાણે અમારે બોલિવૂડ થીમને એવું કંઈક રાખ્યું હોય અમારા સિનિયર્સે. અને સ્પીચ બીચને એવું કંઈક છે. હવે કાલ જાય ત્યારે ખબર પડે. કાલ જમવામાં મમ્મી વહેલી કરી નાખશે ને. કાલ વહેલા નથી જવાનું, 12:30 જવાનું. પણ તું મને હાડી બારી પહેરે તો વાર નહીં લાગે. મારી મમ્મીને હાડી પહેરાવતા નહીં આવડે. બેંગોલી પહેરાવશે. ઓલરાઉન્ડર. હાલો આજ તો બ્લોગ કાંઈક 10 મિનિટનો માન આવશે. 5 મિનિટનો ત્યારે હમણાં એડિટ કર્યો. હા તે રસ્તો જ માણા ન જોવે. તમે 10 મિનિટનો રસ્તો દેખાડો તો રસ્તો ન જોવે. હા તે તો દેખાડ્યું એમને. દેખાડ્યું તો હે રસ્તાને. હા ઈ તો એવું છે આજ તો. આ તો કાંઈ બહુ હતું નહીં કેમ કે આજ અમે 2-3 દિવસથી લડ્ડુની શોપિંગમાંથી નવરા નથી થતા કે અમે ક્યાંથી કાંઈ બ્લોગ. ચાલો શું કરું? કુકર હાલો કુકર દઈ દઉં પછી વાત. ચાલો વાસણ ગોઠવવાના છે. પણ જિંદગીમાં વાસણ ઉટકવા અને ગોઠવવા મને જરાય ન ગમે. તોય મારે કરવું પડે. શું કરવાનું? બાકી મને વાસણ ગોઠવવા અને ઉટકવા જરાય ન ગમે. જરાય. તમને કયું કામ ન ગમે તો મને કહી શકો. બાકી મને વાસણ જરાય ન ગમે. જરાય કરતા જરાય. અને પાછું અમારી એની પ્રોબ્લેમ મમ્મી આવે એટલે મારે જ કરવું પડે. વાસણ એને ગોઠવવા ન ગમે, ઉટકવાય ન ગમે. પછી ફૂટકે ને ગોઠવું. શું કરવું પડે ને.
મને કાંઈ નથી ગમતું તો કરવું પડે આવો ખાવું મને બહુ ગમે બહુ કરતા બહુ આઈ એમ ફૂડી મમ્મી ખાવું તો મને ગમે દિલથી ગમે એલા એ મમ્મી હમણાં ગેસમાં આવો તો બોલ ગાઈસ જો વાગી ગયા છે 9 અને બધું કામ એડિટિંગ થઈ ગયું તો તમને અમારો બ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અમારું બીજી ચેનલ છે કાલે જ કીધું તું રોજ કહું છું BR ટ્રાવેલર તો બધું કેપિટલમાં લખવાનું બી પછી ડોટ પછી R પછી ટ્રાવેલરનો આખો સ્પેલિંગ કેપિટલમાં તમે બધું કેપિટલમાં લખશો તો એ ચેનલ આવી જશે કેમ કે તમે સ્મોલમાં લખશો ને તોય નહીં આવે કેમ બાય બાય રાધે રાધે